નમસ્કાર મિત્રો. જિંદગી વિશે થોડીક વાત કહું. કોઈ માણસનું મૃત્યુ થાય છે. 5 મિનિટ થઈ, એક માણસ મૃત્યુ પામ્યું. હવે થોડી વાર માની લ્યો કે કોઈ એવું ઇન્જેક્શન આપી અને એ માણસને જીવંત કરવામાં આવે, જીવતો કરવામાં આવે, અને પછી એને પૂછવામાં આવે કે તારે શું કહેવું છે. ત્યાં એ માણસ કહેશે કે મને બહુ અફસોસ થાય છે, જિંદગી મારી સામે હતી પણ હું જીવી ન શક્યો. આખી જિંદગી હાઈ હોઈ કરવામાં પૂરી થઈ ગઈ. ધન, સંપત્તિ, વૈભવ, સત્તા એકઠી કરવામાં મેં મારું જીવન વેડફી નાખ્યું. આજે જે કંઈ મારી પાસે હતું એ કાંઈ મારી સાથે આવ્યું નથી. હું એકલો જ આવું છું. એક પણ વસ્તુ હું સાથે નથી લઈ જઈ શકતો, અને એના માટે મેં આખું જિંદગી વેડફી નાખી. મને અફસોસ છે, હું ગીત ન ગાઈ શક્યો, હું નાચી ન શક્યો, હું આનંદ ન કરી શક્યો, હું પ્રકૃતિના ખોળે જઈ ન શક્યો, હું ઈશ્વરનું ભજન કરી ન શક્યો, ઈશ્વરના શરણે જઈ ન શક્યો. એનો મને ખૂબ અફસોસ થાય છે. નહીં તો જીવન તો મારી સામે હતું. ભગવાને મને મોકો આપ્યો હતો, પણ હું જીવનને સમજી ન શક્યો, જીવી નહીં શક્યો. બસ આ શબ્દ મૃત્યુ ટાણે માણસને એક પ્રકારનો અફસોસ થાય છે. માટે મિત્રો, જિંદગી જીવો. ઈશ્વરે ખૂબ સરસ મોકો આપ્યો છે. આ જીવન પાછું નહીં મળે. ઈશ્વરના શરણે જાઓ.